મારા અજમેરજી ના બેટા મારા રાજા ઓજી. હા બોલો મહેશભાઈ. એક પ્રશ્નનો તું જવાબ આલ મને. શેનું યાર? હવે પક્ષી ખરું, હા એક એવું પક્ષી છે ને હા. કે જે ઉડી જ નહીં. અરે ઉડે યાર. એ પક્ષી છે પણ ઉડી જ નહીં. એવું તો વળી શું પક્ષી છે? બોલો તમે વિચારો છો. હાલું આ તો રાત દાડો નીકળી જાય એવું કોણ છે? મરેલું પક્ષી. હા તો સાચી વાત. મરેલું પક્ષી તો ઉડે. હા એ ના ઉડે હાલ. સગળો જ જવાબ લાયા. જ્યારે પણ પતંગ હા રમતા જોગી રે આયા ના ઘરમાં રમતા જોગી આયા ઓજી. એ વચ પંડવ ઘેર લાયા ના ઘરમાં વચ પંડવ ઘેર લાયા ઓજી. હા બોલો. આજે આપણે ગામમાં જઈએ છીએ હા કે પેલા જયંતિ નહીં, જયંતિ ડોન. ઓહો પેલો જોનતી ગામ ડોન ડોન કહે છે. વાળું વાત તો મેં એવો આપણી છે. હા એવું કારણ તો કારણ એનાથી બધી પબ્લિક ની જાય છે. એવો ડોન છે? તને ખબર નહીં યાર. હા કારણ તો બાજુમાં એના બાજુમાં ઉભું રહેવાય માગતું નહીં રે કોઈ માગતું. તો હા શું કરવાનું? કોક આપણો એના માટે એના ભેગા થવા જેવો હતો ને. જવું તો સારું કાઢવાનું તો આપણે ભેગા થવા ના જવાય યાર. એ વાત સાચી. હવે મારો હા બંધ કરો તમારો લફારો. ઓળખો છો મને? કોણ છે હું? આ ગામનો બાપુ છું. બાપુ તમને ખબર છે? બાપુ છો તમે? હું ગામમાં નીકળું ને એટલે ગામનો કૂતરે મને ભાઈ નાહી જાય. કૂતરો? હા અને આ છોકરો રહ્યો ને એટલે ઘરમાં પેહી જાય ઘરમાં. આ બાપુ ગામમાં નીકળી ને એટલે તમામ દુકાનનો શટર બધો બંધ. ચમ ખબર છે તમને કે બાપુ ઉધાર માગી છે. આવડત છો ને તો એ ડોન છીએ.